જ્યારે ભૂખ લાગે એટલે માણસ ખાવા લાગે. ભૂખના ત્રણ પ્રકાર કીધા: શારીરિક, માનસિક, તાન્વિક. તાન્વિક એટલે તનથી લાગતી ભૂખ. શારીરિક ભૂખ એટલે કે શરીરને માટે લાગતી ભૂખ. અને માનસિક ભૂખ એટલે ક્યારેક તણાવમાં હોય તોય ખાવા બેસી જાય, ક્યારેક કોઈ વિચારમાં ચડી જાય તોય ભૂખમાં મંડે ખાવા લાગે. તો આ ભૂખને ભાંગવા માટે શું કરવું જોઈએ? એ ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે. સમરણ વિના મારી તલબ ન જાય રામા. સમરણ વિના મારી તલબ ન જાય. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે. गुरु साचा मैं कूड़ा में मेरा सदगुरु साचा. साचो धनी रे मारे સાચો ધણી રે મારો રણુજાનો રાજવાલા. સાચો ધણી રે મારો રણુજાનો રાજ. પંખી કેમ કરી ઉડશે? ચળવીના માછલી કેમ રે તરાય રામા. ચળવીના માછલી કેમ રે તરાય રામા. ભજન વિના ભજન વિના પહેલા તો ભૂખ નહીં ભાંગે. આ બધા ભજનો લખ્યા છે ત્યારે એમને પણ ખબર હતી કે આવું બધું આવશે કળિયુગમાં. નરસિંહ મહેતાનું ભજન છે અને રણુજા ધામને આધીન ગવાયેલું આ ભજન.